સો હાલો મિત્રો, જો તમે સિગ્નલ પર જોઈ શકો છો અહીં આવી રીતના મોટા મોટા આરીસા રાખેલા હોય, સામેથી આવતા હોય, આજુબાજુમાંથી આવતા હોય એટલે એકબીજાને દેખાય. આ છે અહીંની ગટર લાઈન અને હું ને મારો મિત્ર જઈ રહ્યા છીએ. આપણી સાથે પટેલ જ હોય, જય જોઈએ તો જો મુર્ગા. હા મુર્ગા ઝૂમ કર. મુર્ગાને ઝૂમ કરશું આપણે. બહુતર માના દેરા પાછળ કુકડા કુક બોલે, કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. અમારા હસભાઈ એ બાજુના છે. તો અમે લોકો જઈએ છીએ અત્યારે આમ રખડતા રખડતા, તો એમ થયું કે હાલો બ્લોગને ચાલુ કરીએ. જો આમને એમના મા બાપને બહુ પ્રેમ હતો એટલે એવું રાખ્યું છે. બહુ ઝૂમ ના કરે, નકર એમને એમ થાય કે આ મારા દીકરા ઝૂમ કરતા ગયા. જો ફોર્ડની ગાડી પડી ને એકદમ આપણે મારુતિ સિયાઝ જેવી. સિયાઝનું એક નંબરનું ડુપ્લિકેટ. મીંદડા કૂતડા અને ગઈઢા 3-4 આઈટમો દેખાય છે અહીંયા. તો એમ જ હોય ને ભાઈ, ઘરમાં તો અહીંયા કપડાં ન જ હોય ને. આ છે પિઝા ડિલિવરી વાળાની ગાડી. આ બધો શાંતિવાળો એરિયો છે. આ બાજુ વીઆઈપી લોકો રહે છે ને આ બાજુ ભંગારિયા. કેમ છે બાકી? આવું બધું વાતાવરણ છે. અને એમ કહેવાય છે કે જો પ્લેન જાય છે, ઝૂમિંગ કરીએ, આટલું બધું નહીં થાય. રહેવા દો ને, ગામ ન જવું હોય ત્યાં પછી ઝૂમિંગ ના કરાય. શું કેવું તમારે? આ છે મારો પડછાયો, આ છે પટેલનો પડછાયો. હે હે હે, મજા ના આવી? અમને ખબર છે મજા નથી આવતી. તો ચાલતા રહ્યો ને ચાલતા રહ્યો. હે આ મકાન વેચવાનું છે. સ્કોડ કરવાનો, સ્કોડને સ્કેન કરવાનો અને અંદરની પછી બધી ડિટેલ તમને મળી જાય. આખો ખડ નાખીને વયું ગયું છે. આ છે ઓડી જૂના જમાનાની. આ છે ફોર્ડ. આ બધી તમને ખબર જ હશે. આ છે ગટર લાઈનના ઢાંકણા. તમને એમ હોય કે ગટર લાઈનનું ગામ અહીંયા સારું થતું હોય. ના ભાઈ, ને બધે સરખું જ હોય. ગટર લાઈન વાળા ક્યાંય સારું કરતા જ નથી. કાગડા બધા કાળા જ હોય અને એનો અવાજ સારો જ હોય. એવું હે. સામે કોઈક અમારી નાતના આવે છે એટલે આપણા દેશના માટીઓ બે વયા આવે છે પેનીમાંથી ખરીદી કરીને. સાઉથના હે. આપણે ત્યાં ગુજરાતી બધા સાઉથના મૂવીઝ જોતા હોય ને એટલે આપણે એમ થાય કે ઓહો હો, સાઉથવાળા ને કેરલાવાળા તો બહુ ગ્રેજ્યુએટ. મારા દીકરાઓને હિન્દી બોલતાય ના આવડતું હોય, ખાલી ઠોઠા મારતા હોય. નથી પૂરું ઇંગ્લિશ આવડતું, નથી પોતાની માતૃ લેંગ્વેજ આવડતી. એને એની માતૃ લેંગ્વેજમાં ટોટલ કેટલા શબ્દો હોય એની ખબર નથી હોતી. એટલે એમ હોય કે સાઉથવાળા બહુ ગ્રેજ્યુએટ હોય તો એ વાત ખોટી છે. तुम किधर गए थे? क्या लेके आए? खाने के लिए उधर कुछ नहीं है. हम लोग भी वही जा रहे हैं. लाते हैं. और सब्जी वगैरह ऐसा कुछ नहीं है? हाँ है. सब्जी खाली ये नहीं है, मिर्ची नहीं है. मिर्ची? ओ मिर्ची नहीं है. दिमाग की अठी गया तुम तो. आपको मिर्ची चाहिए? हाँ वो वो दाल Lidl में चावल मिलेगा. बनाने थे मेरे को. मिर्ची नहीं है. हम लोग को चाहिए था. कैप्सिकम वाला है. नहीं, वो लॉन्ग वाला. लॉन्ग वो लीडल में मिलेगा. तो दिक्कत होगी. सब्जी का नहीं है. लेके जा तू, मैं जाता हूँ. इधर भी एक की दुकान है, वो बिल्डिंग का नीचे. अच्छा, उधर मिल जाता है? गए थे अंदर? नहीं गए नहीं, छोटा है. छोटा है. अभी देखेंगे चलो. वो है फिर अपन जो बस स्टॉप है ना, उसके कॉर्नर में एक है हाँ. ABC स्टोर करके. ये लिडल बहुत बढ़िया है, सब मिल जाता है वैसे. હા તો હવે દાળ ભાત કઈ રીતે કરશું? મરચા કોકના રૂમમાંથી ઉઠાવશું બે, બીજું શું હોય? હું આરામથી તો લેતો જ નહીં. સમજ્યા? પટેલમાંથી જ લેવાના હોય ને, છેલ્લે દિલદાર પટેલ જ થાય ને. નિલેશભાઈમાંથી લે, તારામાં નથી લેવાના. ભાભીઓને એક જ છે. નિલેશનો વડા કોઈ નહીં. સમજ્યા? સેકન્ડ ડે. હા જો આ ગાડીવાળાને નથી હપ્તા, નથી લોન, ખાલી ટાયર નામી છે. શું જો આ ગાડીવાળાએ તન રાખી પણ હાંકવાળા કોઈ નથી. જમાઈ બનવાનો વિચાર છે થોડો. શું કરે પણ સંસ્કૃતિ મુકાય નહીં ભાઈ. અહીંયા ગોબા પડી જાય.
જો આ ટ્રેક્ટરમાં લઈને આપણે બધા ઓલા ટ્રેક્ટરમાં જેમ તેમ બ્લોક લઈને આવ્યા એનું ફિટિંગ જો તમે ગમે તે વસ્તુ મગાવો ને તો કાયદેસર ફિટિંગ હોય પછી અંદર ભલે શમશાનની રાખ હોય પણ એને ફિટિંગ એવી રીતે કરવામાં આવે ને કે અમને જઈડો હે ત્યારે ઠેરો તો લખોટ આવી જાઓ લખોટે રમવું હોય આવી જાય લખોટ્યો હાલ આપણે મેં રમી ઈચી ચીચી તું કાકા હું તને ઈચી લઉં તો તારે મને બકાલો લે એક લાવ તારા બે આ પેલો પડ્યો રહી જા એક તો લઈ રમવું હે દેતો નથી આને કહેવાય પટેલ પટેલ દે નહીં ભાઈ આ લીટી ના કાચ બાદ તૂટી ના આ છે આપણો ભાઈબંધ કેમ છે હા કેમ છે ભૂલાઈ ગયું એને ચેફા જ કહેવું પડે એટલે કેમ છે એવું થાય ઠીક છે બીને પહેલાં તો બીતો તો અમે તો કેમ જાણે ઉગ્રવાદી હોય તાલિબાની તું હું ગુબ્બારાની ગેમો રમો એટલી વાત આવી જાઓ ચલો 10 ઓલો એક વિડીયો નથી ઓમાં આવે ખબર એ કે ये कैसे होता है मैं लिखे तो आपको क्या तो कि गुब्बारे की गेम खेल रहा था मज़ा आ ही रहा था મારે હમણાં એવું થયું મેન્ટેનન્સ ઓલું કામ કરતો હતો ને તો એક દી ઓલો પેસ્ટ કરીને નંબર લખવાના હતા કે તો હું કહ્યું લેપટોપ આગળ ઊભો હતો આદિ આવીને મને કી એ કે શું કરાવી ગયો કીધા પેસ્ટ કેમ થાય મને ખબર નથી કોપી કરી કંટ્રોલ વી તો પાછું જાણવું તો જોઈએ ને મેં મને જો ચકલિયા બતાય આ છે વિદેશની ચકલીઓ ક્યાં ગઈ આપણા જેવી આપણા જેવી જ છે એમાં સસ્તામાં જ કઈ નાખવાનું હોય ને કા ભાઈ હો સો ચાલો મિત્રો હવે આપણે જે જગ્યાએ થોડું કામ કરવાનું છે એ કામ કરી લઈએ અને પછી મળીએ પાછા નવા વ્લોગની અંદર ચાલો તો પીટ શોપ આપણે આની અંદર જવાનું છે અને આ છે એનું કબ્રસ્તાન જતાં જતાં બતાવી દઈએ તમને થોડુંક એવું ઝૂમિંગ કરીને કબ્રસ્તાન કેવું ધાર માથે રાખ્યું શાંતિથી મૈરા ભાઈ હુતા જ રહીએ બધા ચાલો તઈ જાય જીનેન્દ્ર જાય જેઠાલાલ જે ટપ્પુ સેના અને બબીતાજીની